સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નત-નવા સ્લોગનો બહાર પાડી છે. રમશે ગુજરાત, ખેલે ગુજરાત, ભણશે ગુજરાત. પણ આ ગાંધીજી ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે તે મસમોટો સવાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ હાથસણી સીમશાળાના વિદ્યાર્થીઓનો છે. શું છે વિદ્યાર્થીઓની સમસ્યા? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ગામની સીમશાળા. બાલવાટિકાથી લઈને ધોરણ 7 સુધીનો અભ્યાસક્રમ આ સીમશાળામાં કરાવવામાં આવે છે ને 50 જેટલા વિદ્યાર્થીઓ આ હાથસણી અને સાવરકુંડલાના વાડી વિસ્તારની આ સીમશાળામાં ભણી રહ્યા છે. સરકાર દ્વારા ગ્રામીણ ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સીમશાળા બનાવવામાં આવી છે. પણ સીમશાળામાં બાળકોને જવામાં પડતી તકલીફ અંગે સરકાર બેધ્યાન હોય તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે. સાવરકુંડલાના હાથસણી નજીક બનાવેલી સીમશાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 7 સુધીનો અભ્યાસક્રમ હોવા છતાં વિદ્યાર્થી બાળકોને ગંદા પાણીના નિહારમાંથી ચાલીને સ્કૂલે જવાની મજબૂરી છે. જંગલ જેવો ગાઢ વિસ્તાર છે. સિંહ દીપડાના ભય વચ્ચે નાના ભૂલકાઓ આ 4 થી 5 કિલોમીટર ચાલીને આ સીમશાળામાં ભણવા આવે છે. વેરાન વગડો અને ગીચવાડી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે ભણવાની મજબૂરી વચ્ચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે ને વિદ્યાર્થીઓ આ પાણીના નિહાર સાથે કાદવ કીચડના સામ્રાજ્યમાં પગપાળા ચાલીને ભણવાની મજબૂરીઓ વ્યથાઓ સાથે વ્યક્ત કરી હતી. સાવરકુંડલા અને હાથસણી વચ્ચે આવેલી આ સીમશાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ આ સાંકડી અને ગીચ જાડી ઝાંખરાવાળી ગલીમાંથી પસાર થતા હોય ત્યારે વન્ય પ્રાણીઓ અને સિંહ દીપડાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ ભયભીત થતા પહોંચે છે. શાળાએ અને શાળા છૂટે ત્યારે અમુક વિદ્યાર્થીઓને શિક્ષકો કારમાં 5-7 અને બાઇકમાં 2-3 વિદ્યાર્થીઓને બેસાડીને ઘર સુધી પહોંચાડવાની માનવતા રાખે છે. પણ આ નદીના વોકળામાંથી પસાર થતા વિદ્યાર્થીઓ પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે રસ્તો જ ન હોવાથી ભણવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. ત્યારે સાવરકુંડલા શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી ને હવે સરકારમાં આ અંગે દરખાસ્ત કરશું તેવા ગીત ટીપીઓ ગાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગના ટીપીઓ પણ સ્વીકારી રહ્યા છે ને આટલા વર્ષો બાદ હવે શિક્ષણ વિભાગ R&B અને તાલુકા પંચાયતના એસઓ દ્વારા તપાસ કરીને જિલ્લા કક્ષાએ આ રસ્તા બને તે માટે કાર્યવાહી હાથ કરવાની હૈયા ધરપત આપી છે. ત્યારે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, ખેલે ગુજરાતના સ્લોગનો સાવરકુંડલા અને હાથસણી વચ્ચે આવેલી સીમશાળામાં બાળકો ભણશે કઈ રીતે તે મસમોટો સવાલ છે ને નદીના પાણીના પ્રવાહ સાથે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલ જવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થી બાળકો પીસાઈ રહ્યા છે તે વાસ્તવિકતા છે. મારું નામ મેરા છે. હું ધોરણ 2 માં ભણું છું. અમે સાવરકુંડલામાં સીમશાળામાં ભણવા આવી છું. રોજ કિચનમાંથી નાલવી છું. સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે. ભણવા આટલું બધું કરવું છે? ભણવા આટલું બધું આ કરવું પડે. મારું નામ મિલન છે. હું ધોરણ 5 માં ભણું છું. હું સાવરકુંડલાથી આયા સીમશાળામાં હાથણી રોડેથી આયા સીમશાળામાં ભણવા આવું છું. આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે. આ ગારામાંથી હાલી આવવું પડે. સાહેબની ગાડીમાંથી આવી અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી. કોઈ વાહનની સુવિધા નથી? બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે. પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળા આવતા આવી. નકર પછી હાલીને આવી. કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા. કાદવમાંથી હાલીને આવો? હા. કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફથી? સાહેબની મળે તો એના હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી. મારું નામ જનક છે. હું ધોરણ 4 માં ભણું છું. અમે કાયમ અમારે ગારામાંથી હાલવાનું હોય. સિંહ દીપડા રખડતું હોય કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હારે હાલ્યા જ આવી છે. બીક લાગે છે બહુ? હા. કોઈ બીજી સુવિધા નથી બેટા એ કઈ? નહીં. અને રોજ આમાં આ રીતે ગારામાં ચાલવાનું? હા. મારું નામ મહેડા સવિતા છે. હું ધોરણ 7 માં ભણું છું અને હું શાળા હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે કેમ કે ત્યાં ગારો નદી તો છે પણ ત્યાંથી બધું પાણી ત્યાંથી સાવજ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા 1લું ધોરણ 2 ભણતા હોય ને એને સંભાળીને લઈ જવું પડે કેમ કે મોટા ધોરણના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માથે. એટલે સાહેબ ત્યાંથી કહે કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાવ એટલે અહીંથી બધા ભેગા જ જાય છે પણ આવતા ટાણે અડધા કોઈક મેડમ ભેગું આવે, કોઈક સાહેબ ભેગું જાય
એટલે કોકને વાંધો ના આવે, પણ કોક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય ને એટલે એક જણા વહી જાય, પણ બીજા છોકરા નાઈથી નાના હાલતા જાય એને બહુ બીક લાગતી હશે ને, ઘરે કેટલા ક્યાં સુધી પહોંચતા હશે, એને સાવધાની કોકની બીક લાગતી તો રસ્તો પાણીમાંથી જ હાલવાના હોય છે. ગટરાવા હા, આમાંથી જ ટાટાઈથી હાલવાના, એટલે નિશાળા રસ્તો એ જ છે. બીક લાગે સિંહ દીપડાની? હા, બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી 100 રસ્તો હોય ત્યાં વાડીમાંથી જવું પડે અહીંયાથી. ભણવાનું તો એટલે કઈક કઠણ તો પણ ભણવું તો પડે, ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે. તે આવી પરિસ્થિતિમાં આપણે કઈક મમ્મી પપ્પાનો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ તો આપણા મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આ કઈક બનશે એટલે મારો સહારો બનશે. એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે ઘરથી અહીંયા નિશાળે પહોંચવું, એને કેટલી બધી કઠણાઈઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી ઠેઠ. સાવરકુંડલા હાથસણી નજીક આવેલી સીમ શાળા છે, 50 જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ એને ચાલવાની બહુ મુશ્કેલી છે. સિંહ દીપડાના ભય વચ્ચે બાળકો ભણી રહ્યા છે. કેમ શિક્ષણ વિભાગ કઈ નથી કરતું બાળકો માટે? હા, એ વાડી વિસ્તારની શાળા છે, બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે. એટલે એસઓ અને R&D વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ, અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ. સાહેબ, આટલા વર્ષોથી આ રીતની આખી શાળા છે, કેમ અત્યાર સુધી ધ્યાન નહોતું તંત્રનું? એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે. રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું.